પહેલા નિષ્કાઈશ હતો જો દોરી ચાલી છે અને શિવાની બેને પણ મોજા અને કોટ ને એવું બધું પહેરી લીધું છે. એમાં પહેલો શું થશે? હા હા કેતો શિવાની ના પપ્પા તો એટલા હરખાઈ જશે ને કે હજુ ગાડી આવી નથી ને કઈ ચાપે એવા છે. એવું નથી, મારા હાળાને ફોન આવ્યો તો ગાડી વચ્ચે આવી ગઈ. હજી ઘણી શેટી છે, હજુ તો હાલી આવે છે ગાડી. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હજારના રોટા કેવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ને સરસ મજાના નહીં ધોઈ નાખ્યા છીએ. અને હવે એમ કહેવાય કે એટલી ઠંડી પડવા મળી છે ને એની વાત જ જવા દો, એટલી ઠંડી પડે છે. અને આજે આપણે એમ કહેવાય કે ગાને કૂતરાને રોટલી દેવા આવ્યા છીએ. તો પેલા ગાની રોટલી લઈ લઈશું. ગાની રોટલી લઈ લઉં. ગાને ખવડાવી દીધી. ગા અત્યારમાં ખાય છે નીણ અને તરત જ તે પાછું નીણ ખાવાનું ચાલુ કરી દીધું. અને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકી દઈશું માળકમાં, એટલે ગમે ના આવે ને. હાલો, કૂતરાની રોટલી મુકાઈ ગઈ. અને હવે મને તો એમ લાગે છે કે હવે પાકો શિયાળો આવી ગયો, ફૂલ શિયાળો આવી ગયો, એવી ઠંડી પડવા મળી છે. તો હવે આપણે ચૂલે બનાવવાનું છે શાક, એટલે તેલ મૂક્યું છે. અને હજી સૂરજ દાદા દેખાતા નથી, થોડું ઘણું અંજવાળું દેખાવા મળ્યું છે. અને આપણે ગેસ તો જાણે પૂરો થઈ ગયો છે, એટલે બધું આપણે રસોઈ બનાવવાની, બધી એકના એક ચૂલે બનાવવાની. પહેલાં રોટલી બનાવી અને હવે સેવનું શાક બનાવવાનું છે, અને પછી બનાવશું આપણે શાક. એટલે હવે શાક તેલ હજુ મૂક્યું છે ને મરચું આપણે ઉગાડી નાખ્યું છે પાણીમાં. ટમેટા ને એવું કાંક હોય ને તો મરચું ને એવું પાણીમાં ન ઓગાળવાનું હોય, પણ ટમેટા નથી એટલે આપણે મરચું થોડુંક પાણીમાં ઓગાળી નાખ્યું. એટલે સીધું તેલમાં જ મરચું નાખવાનું થાય, એટલે બળી ન જાય. એમ કે સારું એમ કહેવાય થોડુંક પાકી જાય. તો હાલો હવે મસાલી ખોલવી. મસાલી જો સરસ મજાનું બધું તૈયાર છે. સેવનું પડીકું પણ તૈયાર છે. હવે આપણે સા મૂકી દીધો છે અને શાક આપણે થઈ ગયું છે તૈયાર. અંકિતાબેનને આપણે ટિફિનમાં થોડુંક કરવાનું હોય ને કોઈ થોડુંક અતારમાં ખાય, એટલે બપોરનું શાક આપણે બાકી હોય. તો સેવનું આપણે શાક આવું તૈયાર થઈ ગયું છે. અને હવે સા મૂક્યો છે, એટલે સા પાકી જાય પછી હજુ આપણે એક શીરો બનાવવાનો છે, એટલે ચોખ્ખા ઘીનો શીરો બનાવવાનો છે. આ બે વસ્તુ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ થઈ જાય સા પછી આપણે શીરો બનાવશું. તો હવે નિશાળ ખુલી ગઈ છે, એટલે અંકિતાબેનની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે, એટલે નિશાળે જવા માંડી. નહીં અંકિતાબેન? તો ઠંડીમાં નહીં જવું એમ થતું? નાવી એટલે બહુ ઠંડી સડે. નાવી એટલે ઠંડી ઉડી જાય ના નાખો એટલે. એની પેલા કેટલી ઠંડી વાતી હોય ઈ કયો? મને પછી વાય મને પેલા વાય, પછી નાય નાખું પછી થોડીક ઓછી થઈ જાય. પણ તોય મેં હોતનું સ્વેટર બેટર તો પહેરી લીધું છે, કેમ કે મને બહુ ઠંડી આવતી હતી. આજ ઠંડી જ એટલી છે, એવું છે અંકિતાબેન. અને હવે કેટલા દિવસથી ખાલી થોડાક દિવસથી ટાઈટ પડવા મળે, હજી હાસી ટાઈટ તો બાકી છે. કયો તો ફૂલ શિયાળો એટલે આમ તો હવે આવી જ ગયો કે આજ કેટલી સવારમાં ટાઈટ હતી, વહેલા બહુ ટાઈટ હતી. હવે અંકિતાબેન ને અમારે જો વહેલા ઉઠવું પડશે. ઓલું વેકેશન હતું ત્યારે તો એમ કે ટાઢી નથી, અને થોડાક મોડા ઉઠી તો હાલે. પણ હવે ઉઠી જશું. અને હવે આ એમ કે અંકિતાબેન કે આ વર્ષમાં તો બોર્ડની એક્ઝામ વહેલા છે, એટલે હવે નકર તો થોડીક મોડી હોય, પણ આજકાલ વહેલા છે. એટલે થોડાક દિવસોમાં થોડાક મહિના 3 મહિના હશે પૂરા. 3 મહિના બીજા મહિનામાં તો 3 ઠીક. હાલો તો અંકિતાબેન હવે 3 મહિના વહેલું શાકવાનું છે, નાવાનું તૈયાર થવાનું છે. અને શિરાવી લીધું. હાલો શિરાવી તો લીધું છે, હવે તૈયાર થઈ જાય ને પછી ટિફિન બિફિન ભરી વાળે ને પછી અંકિતાબેન જશે નિશાળે. અને આપણે શિવાની બેન જાગી ગયા છે, ને ગરમા ગરમ સરસ મજાનો શીરો પણ બને છે. બા શીરો બનાવે છે, કેમ કે મારાથી થોડો ખારો થાય કે ન થાય. અને શિવાનીના પપ્પા આ બાજુ સૂતા છે. હવે તડકો આવી જાઓ, હવે મોઢા ઉપર જાગો. હાલો જાગો. હા હાલો. અત્યારે છે ને ઠંડીમાં કોઈને ઊભું થવું એમ જ ન થાય, બે ગોદડા વટી હોઈ રહેવું એમ જ થાય. પણ તો વહેલું તો જાગવું તો પડે. અમારે શિવાની બેન છે ને પહેલા નિસકાવા વહી આવ્યા છે, નહીં જાગીએ પહેલા નિસકાઈશ હતો જો દોરી ચાલી છે. અને શિવાની બેને પણ મોજા અને કોટ ને એવું બધું પહેરી લીધું છે. એમાં પહેલો શું થશે? હા હા કેતો હા લગાયો. હા કેતા શિવાની પહેલા જગાડવાનો હોય તો હવા જાગી પછી પહેલા હુરાવા આવી છે. ને પહેલો ઠંડી વાય તો ને હવે શિયાળો આવ્યો. પહેલાને પણ પહેલો શિયાળો છે ને એ જો ઉતો છે, સરસ મજાનો આરામ કરે છે. અને શિવાની બેન એને હુર આવે છે નહીં. હાલા ગાશો આરા તને હાલ આવડી જશે હો. તો હવે ગરમા ગરમ મસ્ત શીરો બને છે. બા બનાવે છે શેરો ને બા કેટલો તું હાડો આવે છે.
આમ ધુવાડો નહીં પણ બકડિયામાં જ થોડોક વધારે દેખાય છે. આમ તો બકડિયાનો છે, આમ ઓછો દેખાય છે. વરાળ જ એટલી દેખાય છે એમ કયો. હવે થોડુંક હજી પાણી બાણી થોડુંક બળી જાય ને થોડોક તીખડ સારો દેખાવ આવશે ને પછી ખાય એવો થશે ને બા. હજી વાર છે ને, હજુ વાર છે. પછી મસ્ત બની જશે ને ગરમા ગરમ શીરો ખાવાનો તારમાં. રામ રામ ને સીતારામ ડાયરા. અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે. એટલે આજે આપણે જવાનું છે લગ્નમાં. આપણે તો મસ્ત તૈયાર થઈ ગયા છે પણ આ બધું મોઢું લંકાઈ ગયું. આવું છે લગ્નમાં, આવું છે. તારે નથી આવું. આપણે લગ્નમાં બહુ જવાનું છે આઘું ને આઘું, એટલે ઘણું આઘું છે. 100 કિલોમીટરની આસપાસ એટલું આઘું જવાનું છે. એટલે આજ તો છે ને આખો જે આપણે ગાડી ઉપર જ રહેવાનું છે. ના જઈને જમી લેવાનું, જમીન પછી પાછું ગાડીમાં બે જવાનું, પાછું ઘરે વહી આવવાનું. એટલો બધો સમય વિયો જાય એવું લાગે. ક્યાં ઠેઠ છે આપ આપણે ભાવનગર છોકરી કઈ રંગોળા છોકરી કહેવાય ને ઈવડે ઈ એના વટીન છે કેવું હમટિયાળા જવાનું છે. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને. પીપળિયાથી તારા ભાઈ આવે છે ને, કાસકુલિયાથી તારા મામાજી, તારા મામા કા મામાજી મારા ઈ આપણે બધા આવે. પછી આપણે ધીમે ધીમે હાલતા આવી. ઘણો રૂટ લાંબો છે એટલે તો વહેલું હાલતું થવું પડે. અને લગન છે શિવાનીના મામાના થાય ને, મારા માસીના છોકરાના છે એટલે શિવાનીના મામાના લગન છે. શિવાનીના મામાના લગન છે. પણ તોય મને નથી લઈ જતા. અમારે જવાનું છે તોય મને નથી લઈ જાતા. નથી લઈ જાતા. તોય નથી લઈ જાતા. સારું હાલો તે હવે મારા હાળાની આવે પછી આપણે ધીમે ધીમે હાલતા. શિવાનીના પપ્પા તો એટલા હરખાઈ જશે ને કે હજુ ગાડી આવી નથી ને કાંઈ ચાપે વિયેવા છે. એવું નથી. મારા હાળાને ફોન આવ્યો તો ગાડી હોય છે નવી આવી ગઈ. હજી ઘણી છેટી છે, હજુ તો હાલી આવે છે ગાડી. હાલો તો શિવાનીના પપ્પા મારે જવાનું હતું. હું કેટલી હરખમાં કેટલી આનંદમાં હોત. ગાડી તો આવી ગઈ. ભૂપત મામા લાગે છે, મારા દાદા લાગે છે, ઘણા લાગે છે. તો સારું છે ને બધાય ને. રામ રામ. વળતા આવજો. તો અત્યારમાં ખોટી નથી કરવા. અત્યારે વળતા. હા લે મામા છે. હાલો તો વળતા બધા સા પાણી પીવા આવજો. અત્યારે જાવ લગ્નમાં. અત્યારે નકર મોડું થઈ જશે નહીં. હાલો આપણે શિવાની બેન લઈ લેવી. હાલો શિવાનીના પપ્પા ગયા હતા લગ્નમાં મારા ભાઈ મારા મામાની બધા 4 વ્હીલર ગયા હતા. આદમી બાયું કોઈ નતા ગયા. ઘણું છેટું જવાનું હતું એટલે શિવાની બેન આપણે ત્યાં સુધી રહે કે ન રહે એટલે આપણે નતા ગયા. એ ગયા હતા અને પછી અતારે વજાવ્યા છે હોતા. પછી મારા મામાની બધા ઘરે આવ્યા એટલે ચા પાણી પીધા અને પછી મારા ભાઈની બધા અત્યારે જતા રહ્યા છે. અને આપણે આખો દિવસ એમ કહેવાય કે ઘરે હતા આપણે અને વંશના મમ્મી ને બેન નનકા વહેલો ને બેન બે અને વંશભાઈ અને અંકિતા બેન ને તો નિશાળે જતા રહ્યા હોય. અને આજે બા અને મોટા ભાઈ ગયા હતા ખેતર. જીરું આપણે બીજ વાણવાનું ચાલુ હતું એટલે બીજી વાર પાણી ચાલુ હતું એટલે 2 માં દીકરો ખેતર ગયા હતા અને અમે બધા ચારે ઘરે હતા. એટલે આપણે ઢોરમાલ ને ઘરકામ ને એવું બધું હોય. આખો દિવસ એમ કહેવાય કે શિવાની એને રાખવાના હોય, કાં ઢોરનું કરવા આવી, કાં થોડું ઘણું ઘરકામ હોય. એટલે એવું બધું આપણે કામ ચાલુ હોય ને. અત્યારે શિવાનીના પપ્પા વયાવા છે અને શિવાની બેન તરત જ એના પપ્પા આવ્યા ને એટલે એની પાસે જતી રહેશે. આપણી પાસે તો આવતી નથી. તો આપણે હવે લાડવા વાડવા ખાઈને આવતા રહ્યા છીએ. ઠેઠ મોડા સવારમાં ગયા હતા. સાંજના 100 વાગી ગયા. ત્યારે ઠેઠ ઘરે પૂજ્યા. કા શિવાની તને ઢાઢ નથી આવતી હે બટા? સમજો આપણે ના લગ્નમાં પૂજ્યા ને તે ખાવા ટાણે પૂજ્યા ને ઘરે પૂજ્યા ને ત્યારે આપણે ખાવા ટાણે પૂજ્યા. જો અત્યારે સુલા બુલા તપેલી હાલે હે, બધું બહાર કાઢ્યું હે, ખીચડી મૂકી દીધી છે, કઢી બનાવવાની છે. કઢી બનાવવાની છે. હારું જમીને આવ્યા છો એટલે તમને કઈ ભૂખ લાગી નહીં હોય તો આ તો જમવામાં મજા જાય કે ભૂંગળા બટેકા 2-3 જાતની બટકી ભાઈજાન તો થાય લે સમજો ને. એ ઉભો થા અને આવું જ હોય એવું. શિવાની એમ હોઈ જાય છે. તમને કઈ ભૂખ લાગી નહીં હોય? ભૂખ તો લાગી જ ગઈ હોય ને. હવે ટાણે લાગે ને. પણ એ તમને કહું છું આપણે ખાવા ટાણે ઘરે ને જમવા ટાણે ના પૂજે એવું બધું થયું. પણ કેમ કે જાજો ટાઈમ તમારે રસ્તામાં ગયો કેમ કે આગું થયું જવામાં 2 કલાક થઈને આવવામાં 2 કલાક થાય. લાખો ટાઈમ વહી ગયો રસ્તામાં જમીન થોડાક આમ બધાને મળ્યા ને પછી હાલતા થઈ જાય. પછી હાલતા ક્યાં ના શિવાની કેતો તરત હાલતા થઈ જાય છે. હું હાલે છે હંથાઈને ગાંઠિયા ખાવાનું હાલે છે. ગાંઠિયા એટલે સ્પેશિયલ ગાંઠિયા, પ્રખ્યાત ગાંઠિયા.
ભાવનગરના કે રંગોળાના? રંગોળાના પ્રખ્યાત ગાંઠિયા મસ્ત. તારે ખાવાના છે કે તારે રખડવાના છે? તારે રમવાનું જ હોય. તારે અંધારું થઈ જાય જો તો તારે ઘરે ન હોય, તારે રમવાનું જ હોય. ન હોય શિવાની ને બે ને તારે ખાવો છે. મહેમાન બે જશે અમારે, જો વંશભાઈ ને અંકિતા બેન ને બધા અમારા મહેમાન છે. નહીં શિવાની ને તો હવે વાળું પાણીનું તૈયાર થઈ ગયું છે અને કઢી ને ખીચડી ને રોટલા ને દૂધ ને કઢી ગાંઠિયા. કઢી ગાંઠિયા ખાય છે. તારું શું ફેવરેટ છે? ઈ જ ખાશે, રોટલા જ નહીં ખાય. નહીં ખાય ને? નહીં ભાવે. કઢી દૂધ અને પછી આમાં છે ખીચડી. ખીચડી ભાવે છે? નહીં ભાતે. ઈ ગાંઠિયા છે ને એટલે નહીં ભાવતી, નકર તો ભાઈ ઓહો નું બધું ભાવે. ગાંઠિયા કેરનો ખાય છે પછી કેટલું હાલે. નહીં બસ તો વાળુનું પીરસાઈ ગયું છે અને તારે એમ કહેવાય કે 7 વાગ્યા છે. સરસ મજાનો ગામમાં મોરલો બોલે છે, એનો અવાજ પણ સંભળાતો જ હશે. અને હવે આપણે વાળું કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.